સપના, અરે ઓ સપના, ક્યાં મરી ગઈ? કોમલે ગુસ્સો કરીને પોતાની નણંદ સપનાને અવાજ લગાવ્યો ત્યારે 18 વર્ષીય સપના જલ્દીથી પોતાના રૂમમાંથી બહાર આવી અને કહેવા લાગી કે શું થયું ભાભી? ત્યારે ભાભી ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે તું તો કોઈ પણ કામ વ્યવસ્થિત રીતે નથી કરી શકતી. ત્યારે સપનાએ કહ્યું કે ભાભી, પરંતુ એવું તો મેં શું કરી દીધું છે? તમે તો મને કપડાં ધોવા માટે કહ્યું હતું અને મેં કપડાં ધોવા માટે મશીનમાં નાખી દીધા છે. ત્યારે કોમલ ક્રોધિત થઈ ગઈ અને ક્રોધમાં આવીને કહેવા લાગી કે મારી આટલી મોંઘી સાડી તે મશીનમાં નાખી દીધી. તને ખબર નથી પડતી કે એ સાડી હાથથી ધોવાની હતી? કદાચ તે મારી સાડી હાથે ધોઈ નાખી હોત તો તારા હાથ ઘસાઈ ગયા હોત. ત્યારે સપનાએ કહ્યું કે ભાભી, મને ખબર નહોતી કે એ સાડી મશીનમાં નહીં પરંતુ હાથે ધોવાની છે. ત્યારે કોમલે ગુસ્સો કરીને સપનાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી અને કહેવા લાગી કે એક તો મારી સાડી ખરાબ કરી નાખી અને ઉપરથી મારી સામે બોલી રહી છો. ત્યારે સપનાએ કહ્યું કે ભાભી, તમે મને શા માટે મારી રહ્યા છો? એમાં મારી શું ભૂલ છે? મને ખબર નહોતી એટલે મેં તમારી સાડી મશીનમાં નાખી હતી. હવે તમે તમારી સાડી ખુદ ધોઈ લેજો. સપનાએ આવું કહ્યું એટલે ભાભી ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે હવે તું મારી સામે બોલવા શીખી ગઈ છો? આવું કહીને ભાભીએ સપનાનો હાથ પકડી લીધો અને મારવા લાગી. ત્યારે સપના આજીજી કરીને કહેવા લાગી કે ભાભી, મને છોડી દો, મને શા માટે મારો છો? બરાબર એ જ સમયે સપનાના પિતા જીવનભાઈ ત્યાં આવી ગયા અને વહુ પાસેથી પોતાની દીકરીનો હાથ છોડાવીને કહેવા લાગ્યા કે અરે કોમલ, આ તું શું કરી રહી છો? ત્યારે કોમલ બોલી કે તમારી દીકરી તો એક પણ કામ વ્યવસ્થિત રીતે નથી કરતી. ત્યારે જીવનભાઈએ કહ્યું કે એ કામ નથી કરતી તો શું એને આવી રીતે મારવાની હોય? અરે એ મા વગરની દીકરી છે અને હજુ તો એ નાની છે, પરંતુ તું તો સમજદાર છો. ત્યારે કોમલે કહ્યું કે એ નાની નથી પરંતુ વધારે પડતી હોશિયાર છે અને જાણી જોઈને આવી રીતે કરે છે કેમ કે એને બીજી વાર કોઈ કામ કરવાનું ન કહે. એટલે તમે એને સમજાવી દેજો કે બીજી વાર મારી સાથે હોશિયારી કરવાની કોશિશ ન કરે. આવું કહીને જ્યારે કોમલ એના રૂમમાં જવા લાગી ત્યારે જ એનો પતિ રવિ રૂમમાંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે શું થયું કોમલ? આજે તો તે આખું ઘર માથા ઉપર ઉઠાવી રાખ્યું છે. આખરે વાત શું છે? ત્યારે કોમલે કહ્યું કે અરે એક તો તમારી બહેને મારી આટલી મોંઘી સાડી વોશિંગ મશીનમાં ધોઈને ખરાબ કરી નાખી અને ઉપરથી તમે મને કહી રહ્યા છો કે મેં આખું ઘર મારા માથા પર ઉઠાવી રાખ્યું છે. ત્યારે રવિએ કહ્યું કે તું તારા કપડાં ખુદ નથી ધોઈ શકતી? શા માટે એને બિચારીને પરેશાન કરે છે? એની પરીક્ષા નજીક છે અને કદાચ તું થોડું કામ કરી લઈશ તો શું વાંધો આવી જશે? ત્યારે કોમલે કહ્યું કે એવું છે એમને? હવે હું કામ કરીશ તો પછી આ લોકો શું કરશે? કોમલ આટલું બોલી ત્યાં તો રવિ ગુસ્સે થઈ ગયો અને કોમલના ગાલ પર 2 થપ્પડ લગાવી દીધી. પોતાના ગાલ પર થપ્પડ વાગતા જ કોમલ ગુસ્સે થઈને કહેવા લાગી કે તમારી હિંમત કેવી રીતે થઈ મારા ઉપર હાથ ઉપાડવાની? એટલે રવિએ કહ્યું કે તારા ઉપર હાથ ન ઉપાડું તો પછી શું તારી આરતી ઉતારું? તું તો રોજ રોજ ઘરમાં કોઈને કોઈ હંગામો કરીને રાખે છે. પોતાના દીકરા અને વહુને આવી રીતે લડતા જોઈને જીવનભાઈ કહેવા લાગ્યા કે નહીં બેટા, વહુ પર આવી રીતે હાથ ઉઠાવવો એ તને શોભા નથી દેતું. ઘરમાં નાની મોટી વાતો તો ચાલતી રહે છે, પરંતુ તમે લોકો આવી રીતે લડાઈ ઝઘડો ન કરો. હું તમને હાથ જોડું છું. ત્યારે જ ગુસ્સાથી ભડકી ગયેલી કોમલ કહેવા લાગી કે બસ તમે તો રહેવા જ દેજો, આમાં તમારે કંઈ પણ બોલવાની જરૂર નથી. ત્યારે રવિએ ફરી પાછું કહ્યું કે ખબરદાર કોમલ, મારા પિતાજી સાથે આવી રીતે વાત ન કરતી. ત્યારે કોમલ કહેવા લાગી કે હું કોઈનાથી ડરતી નથી. હમણાં જ હું મારા મમ્મી પપ્પાને ફોન કરીને બોલાવું છું. આવું કહીને કોમલ પગ પછાડીને પોતાના રૂમમાં જતી રહી. ત્યારે જીવનભાઈએ કહ્યું કે બેટા, વહુને રોકી લે, આવી રીતે વાત વધારવાનો કોઈ ફાયદો નથી. એટલે રવિએ કહ્યું કે નહીં પિતાજી,
તમે દરેક વખતે મને સમજાવીને મામલો શાંત કરવાનું કહેતા રહો છો અને એના લીધે જ આજે એની હિંમત આટલી બધી વધી ગઈ છે. આ બાજુ કોમલે ગુસ્સામાં આવીને પોતાની માને ફોન લગાવ્યો અને રડતી રડતી કહેવા લાગી કે માં, મારા સાસરિયામાં બધા જ લોકો મારી સાથે લડે છે. આજ તો તમારા જમાઈએ મારા ઉપર હાથ ઉઠાવી લીધો, એટલે મારે હવે અહીંયા નથી રહેવું. તમે જલ્દીથી અહીંયા આવીને મને લઈ જાઓ. આટલું કહીને કોમલ જોર જોરથી રડવા લાગી. પોતાની દીકરીના મોઢેથી આટલું સાંભળતા જ એની માં ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે એની આટલી હિંમત કે તારા ઉપર હાથ ઉઠાવ્યો. દીકરી, તું ચિંતા ન કરતી. હવે તને એક પળ માટે પણ એ ઘરમાં નહીં રહેવા દઉં. તું તારો બેગ તૈયાર કરીને રાખ. હું હમણાં જ તને લેવા માટે તારા પપ્પાને મોકલું છું. ત્યારે જ કોમલના પિતા આનંદભાઈએ પૂછ્યું કે અરે, શું થયું ભાગ્યવાન? કોની સાથે વાત કરી રહી છો? એટલે કોમલની મમ્મી બોલી કે તમારી દીકરીનો ફોન હતો અને આજે તો એના સાસરિયાના લોકોએ બધી જ હદ પાર કરી દીધી છે. એના ઘરમાં એટલો બધો લડાઈ ઝઘડો થયો છે કે રવિએ કોઈ પણ કારણ વગર કોમલ પર હાથ ઉઠાવી લીધો. આવું સાંભળીને કોમલના પિતા પણ ગુસ્સે થઈ ગયા અને તરત જ ગાડી લઈને પોતાની દીકરીને લેવા માટે નીકળી ગયા. થોડી વારમાં જ એ દીકરીના સાસરિયામાં પહોંચી ગયા. પિતાજીને જોઈને તરત જ કોમલ બહાર આવી અને પિતાજીને ગળે લાગીને રડવા લાગી. ત્યારે એના પિતા કહેવા લાગ્યા કે દીકરી, તું શાંત થઈ જા. હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ત્યારે જ કોમલના સસરા જીવનભાઈ પણ બહાર આવ્યા અને નમસ્તે કરીને આનંદભાઈને બેસવાનું કહ્યું. એટલે કોમલના પિતા કહેવા લાગ્યા કે અરે, મેં તમારા ઘરમાં મારી દીકરીને લગ્ન કરીને મોકલી હતી. મેં એને વેચી નથી નાખી કે તમે લોકો એના પર આવી રીતે જુલમ કરો છો. અને ક્યાં છે તમારો દીકરો? બોલાવો એને બહાર. આવું સાંભળીને રવિ તરત જ બહાર આવ્યો. એટલે એના સસરા કહેવા લાગ્યા કે હમણાં તારા હાથ વધારે ચાલવા લાગ્યા છે. તને શું લાગે છે કે કોમલની પાછળ કોઈ નથી એમ? પરંતુ હજુ સુધી એના માતા પિતા જીવતા છે, એ યાદ રાખજે. ત્યારે રવિએ કહ્યું કે નહીં પિતાજી, તમે ફક્ત એક તરફની વાત સાંભળી છે, પરંતુ તમે પૂરી વાત સાંભળશો તો તમને પણ સમજાઈ જશે કે આ લડાઈ ઝઘડામાં કોનો વાંક છે. ત્યારે આનંદભાઈએ એવું કહ્યું કે મારે તમારા લોકોની કોઈ વાત નથી સાંભળવી. ચાલ દીકરી, તારો સામાન ઉઠાવ અને ચાલ મારી સાથે. ત્યારે જ જીવનભાઈ હાથ જોડીને કહેવા લાગ્યા કે નહીં આનંદભાઈ, આવું પગલું ન ભરો. આપણે શાંતિથી બેસીને વાત કરીએ. પિતાજીને હાથ જોડતા જોઈને રવિ કહેવા લાગ્યો કે નહીં પિતાજી, એને એની દીકરીને લઈ જવા દ્યો. મારે એની કોઈ જરૂર નથી. ત્યારે આનંદભાઈએ કહ્યું કે જોઈ લીધું તમે કે તમારા દીકરાએ શું કહ્યું? પરંતુ હું પણ એને છોડીશ નહીં. પોલીસમાં કમ્પ્લેન કરીશ અને જેલની હવા એવી ખવડાવીશ કે બહાર નીકળવા માટે તરસી જશે. આટલું કહીને આનંદભાઈ પોતાની દીકરી કોમલને લઈને નીકળી ગયા. આ બાજુ કોમલના પિયરમાં જ્યારે આ વાતની એના ભાઈ અને ભાભીને ખબર પડી તો એ સાંભળીને હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે મમ્મી પપ્પા, તમારે કોમલને લેવા જતા પહેલા અમારી સાથે વાત તો કરવી જોઈએ. શું તમને ખબર નથી કે તમારી દીકરીનો સ્વભાવ કેવો છે? કોમલના ભાઈ રજનીએ આવું કહ્યું. એટલે એની માતા કહેવા લાગી કે મને બધી ખબર છે. મારી દીકરીનો સ્વભાવ ખૂબ સારો છે. ખામી તો એ લોકોમાં છે, મારી દીકરીમાં નથી. હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે જ આનંદભાઈ કોમલને લઈને ઘરની અંદર આવ્યા અને રડતી રડતી કોમલ પોતાની માને ગળે લાગી ગઈ. એટલે આનંદભાઈ કહેવા લાગ્યા કે નહીં દીકરી, હવે તારે રડવાનું નથી, પરંતુ એ લોકોને રડવાનું છે. ત્યારે કોમલની માતા કહેવા લાગી કે હે ભગવાન, એ લોકોએ તો મારી ફૂલ જેવી દીકરીને મારી મારીને કેવી હાલત કરી દીધી છે. ત્યારે જ એની ભાભી પ્રિયા બોલી કે પિતાજી, તમે એ તો જણાવો કે કોમલને અહીંયા લઈને આવવાથી શું આ સમસ્યાનો હલ નીકળી જશે? પોતાના દીકરાની વહુની આવી વાત સાંભળતા જ કોમલની માં કહેવા લાગી કે સમસ્યાનો હલ કેવી રીતે કાઢવાનો છે એ અમે જાણીએ છીએ, એટલે તું તારું મગજ ન ચલાવ.
મારી દીકરી બિચારી ભૂખી તરસી આવી છે, એના માટે ખાવાની વ્યવસ્થા કર. સાસુમાની આવી વાત સાંભળીને પ્રિયા ચૂપ થઈને ત્યાંથી જતી રહી. ત્યારે કોમલ બોલી કે માં, ભાભી તો વધારે પડતું બોલવા લાગી છે. ત્યારે માએ કહ્યું કે અરે, હજુ તારા માતા પિતા જીવતા છે અને અમે જાણીએ છીએ કે અમારી દીકરીનો કોઈ વાંક નથી. ત્યારે કોમલનો ભાઈ રજની બોલ્યો કે પિતાજી, તમારે કોઈ પણ પગલું ભરતા પહેલા બંને તરફની વાત સાંભળવી જોઈએ. એટલે આનંદભાઈ કહેવા લાગ્યા કે મને ખબર છે દીકરા કે તને તારી બેન બોજ લાગી રહી છે, એટલા માટે તું આવી વાતો કરી રહ્યો છો, પરંતુ મારા માટે મારી દીકરી બોજ નથી અને હું એને મારા ઘરમાં રાખીને આરામથી ખવડાવી શકું છું. આવું સાંભળીને રજની પણ ત્યાંથી જતો રહ્યો. ત્યારે કોમલની માં એવું બોલી કે દીકરી, તું ચિંતા નહીં કરતી. મને તો બસ એટલી ખબર છે કે તારા વગર 4-5 દિવસોમાં જ એ લોકોના હોશ ઠેકાણે આવી જશે. કેમ કે તારી સાસુ તો હવે રહી નથી અને નણંદ છે એ પણ ઘરનું કોઈ કામ કરતી નથી, તો પછી ઘરનું કામ કોણ કરશે? ત્યારે આનંદભાઈએ કહ્યું કે હા દીકરી, હવે તો હું એને સીધા કરી દઈશ. હવે તો હું પોલીસમાં એવી ફરિયાદ લખાવીશ કે એ લોકો રડતા રડતા તારા પગમાં પડી જશે. અને દીકરી, તારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. તું તારા રૂમમાં જા અને એસી ચાલુ કરીને આરામ કર. પિતાજીના કહેવાથી કોમલ રૂમની અંદર આરામ કરવા માટે જતી રહી. સાંજના સમયે જ્યારે કોમલ એકલી બેઠી હતી ત્યારે એની ભાભી એની પાસે આવી અને સમજાવવા લાગી કે કોમલ, તને શું લાગે છે? આવી રીતે પિતાજીની સાથે અહીંયા આવીને તે સારું કર્યું છે? ત્યારે કોમલે કહ્યું કે ભાભી, હું અહીંયા ન આવું તો પછી શું કરું? ત્યાં રહીને એ લોકોના માર ખાતી રહું અને એક નોકરાણીની જેમ કામ કરતી રહું? ત્યારે ભાભીએ કહ્યું કે કોમલ, આવી નાની નાની વાતોમાં આપણું ઘર છોડીને પિયરમાં ન આવવું જોઈએ. એટલે કોમલ કહેવા લાગી કે ભાભી, મારો ભાઈ તો તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કરે છે, એટલા માટે તમે આવી વાતો કરી રહ્યા છો. જે દિવસે મારો ભાઈ તમને એક થપ્પડ મારી દેશે એ દિવસે તમે પણ આવું જ કરવા માટે મજબૂર થઈ જશો. મેં તો અત્યાર સુધી ઘણું બધું સહન કર્યું છે અને જ્યારે વધારે પડતું થઈ ગયું ત્યારે આ કદમ ઉઠાવવું પડ્યું છે. ત્યારે એના ભાભી કહેવા લાગ્યા કે કોમલ, આવી રીતે પિતાજીના ઘરે બેસીને ક્યાં સુધી ચાલશે? એકના એક દિવસ તો તારે સાસરિયામાં જવું પડશે. એટલે કોમલ કહેવા લાગી કે કેમ ભાભી, હું શા માટે એ ઘરમાં પાછી જાઉં? અને એ લોકો તો સુધરવા માટે તૈયાર નથી, તો હું ત્યાં જઈને મારું જીવન શા માટે ખરાબ કરું? એટલે હવે હું છૂટાછેડા લઈને મારા જીવનની નવેસરથી શરૂઆત કરીશ. કોઈ સારો એવો છોકરો જોઈને મારા માતા પિતા મારા બીજા લગ્ન કરાવી દેશે. કોમલ આવું બોલી ત્યારે એના ભાભીએ કહ્યું કે કોમલ, કદાચ આવનારા સમયમાં તારા બીજા લગ્ન થશે અને એ લોકો પણ આવા જ નીકળશે, તો શું તું ત્રીજી વાર લગ્ન કરીશ? એટલે કોમલ બોલી કે બધા જ લોકો આવા નથી હોતા અને આમ પણ બીજી કોઈ જગ્યાએ મારા લગ્ન થાય કે ન થાય, પરંતુ હું હવે એ ઘરમાં પાછી નથી જવાની. કદાચ ભલે મારે જીવનભર એકલા રહેવું પડે. ત્યારે એની ભાભીએ કહ્યું કે કોમલ, છૂટાછેડા લઈને જીવન જીવવું એટલું આસાન નથી હોતું. તને શું ખબર કે સમાજના લોકો કેવી કેવી વાતો કરશે અને દીકરીને આવી હાલતમાં જોઈને માતા પિતા પણ દુઃખી થશે. પોતાની ભાભીની આવી વાત સાંભળીને કોમલ ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાભી, તમે શું ચાહો છો કે એ ઘરમાં હું પાછી જતી રહું? હું મારા પિતાજીની વાત માનીને એ ઘર છોડીને એની સાથે અહીંયા આવી છું અને આ નિર્ણય મારા પિતાજીએ કંઈક સમજી વિચારીને જ લીધો હશે. હજુ તો એની ભાભી કંઈ બોલે એ પહેલા જ કોમલ કહેવા લાગી કે બસ ભાભી, મને બધી ખબર છે કે તમને હું આ ઘરમાં રહું એ પસંદ નથી. આટલું કહીને કોમલ ઊભી થઈને ત્યાંથી જતી રહી. આ બાજુ આનંદભાઈએ ફોન લગાવ્યો અને થોડી વારમાં એનો નાનો ભાઈ એના ઘરે આવી ગયો. જો કે કોમલનો સંબંધ એના કાકાએ કરાવ્યો હતો, એટલે આનંદભાઈ ગુસ્સો કરીને એને કહેવા લાગ્યા કે અરે ભાઈ, તે કયા જન્મનો બદલો અમારી સાથે લીધો છે? તને તો બધી ખબર હતી, છતાં પણ આવા ઘરમાં કોમલના લગ્ન કરાવી દીધા
અને અમે પણ તારી વાત માનીને આવા ઘરમાં અમારી દીકરીનો સંબંધ કર્યો. એટલે એનો ભાઈ કિશન કહેવા લાગ્યો કે મોટા ભાઈ, એ ઘર તો ખૂબ સારું છે અને એ લોકો પણ સારા છે, તો પછી તમને શું પ્રોબ્લેમ છે? ત્યારે આનંદભાઈ કહેવા લાગ્યા કે એ લોકો મારી દીકરીને રોજ રોજ મારે છે, એની સાથે લડાઈ ઝઘડો કરતા રહે છે અને તને એ લોકોની કોઈ ખામી નથી દેખાતી, તો પછી શું અમે લોકો ખોટા છીએ? ત્યારે કિશનભાઈએ ખૂબ પ્રેમથી આનંદભાઈને સમજાવીને એવું કહ્યું કે મોટા ભાઈ, ઘરમાં નાની મોટી વાતો તો થતી રહે છે અને એવી વાતોને ઘરમાં બેસીને સમજી લેવી જોઈએ. ત્યારે આનંદભાઈએ કહ્યું કે આ વાત કોઈ નાની મોટી વાત નથી, પરંતુ એ લોકોએ મારી દીકરી ઉપર હાથ ઉઠાવ્યો છે અને એ લોકો પણ મારી દીકરીને સમજાવીને કહી શકતા હતા, પરંતુ નહીં, એ લોકો તો સીધા જ મારપીટ પર ઉતરી આવ્યા છે. ત્યારે કિશનભાઈએ કહ્યું કે એ લોકોએ હાથ ઉઠાવ્યો, તો પછી તમે લોકોએ શું કર્યું? એટલે આનંદભાઈ કહેવા લાગ્યા કે અમે શું કરીએ, હું ત્યાં ગયો અને મારી દીકરીને અહીં લઈ આવ્યો. ત્યારે એનો ભાઈ કહેવા લાગ્યો કે મોટા ભાઈ, એ જ તમારી ભૂલ છે કે દીકરીએ ફોન કર્યો એટલે તરત જ તમે ત્યાં પહોંચી ગયા અને એને લઈને આવી ગયા. તમે જરા વિચાર તો કરો, તમારી દીકરીને એની નણંદ અથવા એના સસરાએ તો નથી મારી, એના પર એના પતિએ હાથ ઉઠાવ્યો છે અને એ પણ કોમલે કોઈ મોટી ભૂલ કરી હશે ત્યારે ઉઠાવ્યો હશે. અને કદાચ તમે 1-2 કલાક સુધી ત્યાં ન ગયા હોત તો આખોય મામલો એની મેળે જ શાંત થઈ ગયો હોત. અને કદાચ તમે એને લેવા ગયા તો કમસે કમ ત્યાં બેસીને પૂછવું તો જોઈએ કે શું વાત હતી અને એની સાથે શાંતિથી બેસીને વાતચીત કરવી જોઈએ, તો કોઈ સમસ્યાનો હલ નીકળે. પરંતુ તમે તો પોલીસમાં કમ્પ્લેન કરવાની ધમકી આપીને મામલાને વધારે ઉલઝાવી દીધો છે. પોતાના નાના ભાઈ કિશનની વાત સાંભળીને આનંદભાઈ વિચારમાં પડી ગયા. ત્યારે કિશન કહેવા લાગ્યો કે હવે મારી વાત ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી જે થયું એ થઈ ગયું. હવે શાંતિથી આપણી દીકરીને એના સાસરિયામાં મોકલી દઈએ. ત્યારે આનંદભાઈ કહેવા લાગ્યા કે અરે, આટલું બધું થયા બાદ પણ તું મારી દીકરીને પાછી ત્યાં મોકલી દેવાનું કહી રહ્યો છો? કદાચ એ લોકો પાછા મારી દીકરી સાથે મારકૂટ કરવા લાગશે તો શું થશે? ત્યારે કિશનભાઈએ કહ્યું કે જુઓ ભાઈ, શાંત મગજ રાખીને કામ લ્યો અને અત્યારે જે ઉચિત છે એ જ હું કહી રહ્યો છું. મેં જીવનભાઈ સાથે પણ વાત કરી છે અને હવે કોમલને ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યારે આનંદભાઈએ કહ્યું કે ઠીક છે કિશન, તારા કહેવાથી હું કોમલને પાછી એ ઘરમાં મોકલી દઉં છું, પરંતુ કદાચ બીજી વાર આવો કોઈ બનાવ બનશે તો પછી હું તારી કોઈ વાત નહીં સાંભળું. કિશનભાઈના કહેવાથી આનંદભાઈ પોતાની દીકરીને સાસરિયામાં પાછી મોકલવા માટે તૈયાર થઈ ગયા અને બીજા દિવસે કોમલને સાથે લઈને કિશનભાઈ એના સાસરિયામાં પહોંચ્યા. એટલે કિશનભાઈને જોઈને રવિ કહેવા લાગ્યો કે અરે કાકા, તમે આવ્યા છો, આવો આવો, અહીંયા બેસો. ત્યારે કિશનભાઈએ કહ્યું કે બેટા, હું તારી અમાનત તને સોંપવા આવ્યો છું. એ જ સમયે કોમલ ઘરની અંદર આવી. એટલે એને જોઈને રવિ કહેવા લાગ્યો કે નહીં કાકા, હવે કોમલ આ ઘરમાં નહીં રહી શકે, એટલે તમે એને જ્યાંથી લાવ્યા છો ત્યાં પાછી લઈ જાઓ. ત્યારે જ જીવનભાઈ પણ બહાર આવી ગયા અને કહેવા લાગ્યા કે અરે બેટા, તું આ કેવી વાત કરી રહ્યો છો? વહુ પાછી આવી ગઈ છે તો તું શાંતિથી તારું ઘર વસાવી લે. એટલે રવિ કહેવા લાગ્યો કે નહીં પિતાજી, તમને તો ખબર છે કે કોમલના પપ્પાએ આપણને શું કહ્યું હતું. ત્યારે જીવનભાઈએ કહ્યું કે અરે બેટા, ગુસ્સામાં આવીને માણસ કંઈ પણ કહી દે છે, પરંતુ હવે એ બધી જ વાતોને ભૂલીને તું તારું નવું જીવન શરૂ કરી દે. પિતાજીએ આવું કહ્યું. એટલે રવિ કહેવા લાગ્યો કે ઠીક છે પિતાજી, પરંતુ એને એવું કહી દો કે કદાચ એને અહીંયા રહેવું હોય તો એને અહીંયા બધું જ કામ કરવું પડશે. મારી બહેન ઘરનું કામ કરીને તૈયાર થાળી એના હાથમાં નહીં આપે. ત્યારે કિશનભાઈ કહેવા લાગ્યા કે અરે રવિ, તું કેવી વાત કરે છે? આ એનું ખુદનું ઘર છે તો પછી એ કામ શા માટે નહીં કરે? ત્યારે જ જીવનભાઈએ પોતાની દીકરીને બોલાવી અને 2 કપ ચા બનાવવાનું કહ્યું. એટલે કિશનભાઈએ કહ્યું કે નહીં જીવનભાઈ, મારે ચા નથી પીવી,
તમે બસ આ લોકોનું ધ્યાન રાખજો. આટલું કહીને કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા. આ બાજુ દીકરીને સાસરિયામાં મોકલીને આનંદભાઈ પોતાના ઘરે બેડ પર આરામ કરી રહ્યા હતા. ત્યારે જ એના શાળાનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે અરે જીજાજી, મને એવી ખબર પડી છે કે કોમલ આવી છે. એટલે આનંદભાઈએ કહ્યું કે હા ભાઈ, કોમલ આવી હતી અને હમણાં જ થોડી વાર પહેલા પાછી એના સાસરિયામાં ગઈ છે. ત્યારે એનો સાળો કહેવા લાગ્યો કે અરે જીજાજી, એ લોકોએ તમારી દીકરી પર હાથ ઉઠાવી લીધો અને તમે એને પાછી એ ઘરમાં મોકલી દીધી. અરે એવા લોકોને તો જેલની હવા ખવડાવી જોઈએ. ત્યારે આનંદભાઈએ કહ્યું કે હા ભાઈ, હું પણ એવું જ ચાહતો હતો, પરંતુ મારા ભાઈના કહેવાથી મેં સમાધાન કરી નાખ્યું અને મારી દીકરીને પાછી મોકલી દીધી છે. ત્યારે એનો સાળો વળી પાછો કહેવા લાગ્યો કે જીજાજી, પરંતુ કોમલ દીકરી માર ખાઈ ખાઈને કેટલા દિવસ ત્યાં રહી શકશે? હવે કદાચ એ લોકો સરખી રીતે રહે તો ઠીક છે, નહીતર આ વખતે એની અક્કલ ઠેકાણે લાવી દઈશું. પોલીસ કેસ કરીને એને નાક રગડવા પર મજબૂર ન કરી દઉં તો હું પણ કોમલનો મામો નહીં. ઠીક છે જીજાજી, હવે હું ફોન રાખું છું અને કદાચ કોઈ જરૂરિયાત હોય તો મને જણાવી દેજો. આટલું કહીને એણે ફોન મૂકી દીધો અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આજે કોમલ પોતાના સાસરિયામાં આવી એને 2 દિવસ વીતી ગયા હતા. સવારના સમયે જીવનભાઈએ કોમલને એવું કહ્યું કે કોમલ દીકરી, જલ્દીથી મારા માટે નાસ્તો બનાવી દે. આજે ખેતરમાં થોડું વધારે કામ છે એટલે મારે વહેલા જવાનું છે. અને સપના પણ આજે એની પરીક્ષા દેવા ગઈ છે, નહીતર હું એને કહી દેત. સસરાજીની વાત સાંભળતા જ કોમલ ઊંઘમાંથી જાગી ગઈ અને ગુસ્સો કરીને બહાર આવીને કહેવા લાગી કે સપના પરીક્ષા દેવા ગઈ છે તો શું થઈ ગયું? રસોડાને તાળું તો નથી લાગેલું? તમે ખુદ રસોડામાં જઈને 2 રોટલી બનાવીને ખાઈ લ્યો. હું અહીંયા કોઈની નોકરાણી નથી કે જ્યારે ચાહો ત્યારે ઓર્ડર આપતા રહો. એટલે જીવનભાઈ બોલ્યા કે અરે દીકરી, એમાં નોકરાણીવાળી કઈ વાત છે? 2 રોટલી જ તો બનાવવાની છે. એટલે કોમલ કહેવા લાગી કે 2 રોટલી હોય કે 4 હોય, મારાથી નથી બનાવી શકાતી, અને જેને ખાવી હોય એ ખુદ રસોડામાં જઈને બનાવી લ્યો. કોમલ આવું બધું ગુસ્સો કરીને કહી રહી હતી એટલે રવિ સાંભળી ગયો અને બહાર આવ્યો. બહાર આવીને પૂછવા લાગ્યો કે શું થયું પિતાજી? એટલે જીવનભાઈ કહેવા લાગ્યા કે અરે દીકરા, મેં તો ફક્ત 2 રોટલી બનાવવાનું કહ્યું હતું, ત્યાં તો કોમલ એવું કહી રહી છે કે હું કોઈની નોકરાણી નથી કે તમારા ઈશારા પર નાચતી રહું. જેને ખાવી હોય એ ખુદ જઈને બનાવી લ્યો. આવું સાંભળીને રવિએ ફરીથી કોમલના ગાલ પર એક થપ્પડ મારી દીધી. ત્યારે જીવનભાઈએ કહ્યું કે અરે દીકરા, તું એને શા માટે મારી રહ્યો છો? અને આવી રીતે લડાઈ ઝઘડો કરીને તું તારો ઘર સંસાર શા માટે બગાડી રહ્યો છો? જીવનભાઈ પોતાના દીકરાને રોકવાની કોશિશ કરવા લાગ્યા. ત્યારે કોમલ ઉલટાની એના ઉપર ભડકી ગઈ અને કહેવા લાગી કે અરે, મારું ઘર તો તમે લોકોએ બગાડીને રાખ્યું છે અને આ લડાઈ ઝઘડાનું મૂળ તો તમે બાપ દીકરી બંને છો. કોમલની આવી વાત સાંભળીને રવિએ ગુસ્સામાં આવીને એને એક બીજી થપ્પડ મારી દીધી. એટલે કોમલને ખૂબ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગી કે જે હાથોથી તે મને મારી છે એ જ હાથોથી જેલની ચક્કી ન ચલાવડાવું તો મારું નામ પણ કોમલ નહીં. આટલું કહીને કોમલે પોતાનો બેગ પેક કર્યો અને પાછી પોતાના પિયરમાં જતી રહી. આ બાજુ એના પિયરમાં એની ભાભી બધા જ લોકો માટે ગરમા ગરમ પરોઠા બનાવીને ખવડાવી રહી હતી અને પરિવારના બધા જ લોકો એના બનાવેલા પરોઠાના વખાણ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક પોતાની સામે કોમલને જોઈને બધા જ લોકો હેરાન રહી ગયા. એટલે આનંદભાઈએ પૂછ્યું કે શું થયું દીકરી? આવા સમયે અચાનક તું કેમ આવી ગઈ? એટલે કોમલ રડતી રડતી કહેવા લાગી કે હવે હું એ ઘરમાં પાછી ક્યારેય નહીં જાઉં. મિત્રો, આ સ્ટોરીનો બીજો ભાગ આવતીકાલે અમારી ચેનલ પર આવી જશે, એટલે બીજો ભાગ જોવાનું અને સાંભળવાનું ભૂલતા નહીં, કેમ કે આ સ્ટોરીમાંથી દરેક વ્યક્તિએ ખૂબ શીખવા અને સમજવા જેવી વાત મળવાની છે. તો કાલે ફરી મળીએ બીજા ભાગ સાથે. હર હર મહાદેવ.